ભાયાવદરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ। દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, ત્યારે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુની 25 જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં માળા વિતરણ કરી અને દરેક વિદ્યાર્થીને ચકલીનો માળો કેમ બનાવવો, ચકલીનો માળો યોગ્ય જગ્યાએ કેમ લગાડવો, ઘર આંગણે ચકલીની સાર સંભાળ કેમ રાખવી એમના વિશે સમજણ આપી અંદાજે 15,000 જેટલા ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા લોકોને એક અપીલ કરી કે આપણા ઘરે સારા પ્રસંગો હોય, બાળકોના જન્મદિવસે, બાળકોને લાડવા પ્રસંગે, બાળકોના જન્મ સમયે સાદા બોક્સની જગ્યાએ ચકલીના માળામાં પેંડા, ચોકલેટ વિતરણ કરવા, લગ્ન પ્રસંગે ચકલીના માળા સ્વરૂપે લગ્નની કંકોત્રી બનાવવા, લગ્નની એનિવર્સરી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા, ઘરના લોકોને સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા, સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે તેમજ કાનગોપી ભાગવત સપ્તાહમાં ચકલીના માળા વિતરણ કરવા। ચાલો બધા ભેગા મળી વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં 365 દિવસ ઉજવીએ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામે ચોકલેટ। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસ 2024 અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના 25 જેટલી સ્કૂલો અને 20 જેટલા ગામડાઓમાં દરેક કૂકમાં ચકલીઓનો માળો લગાડ્યો। ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે। ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ। આપણા ઘરે બાળકોના જન્મદિવસ હોય, સારા પ્રસંગો હોય, સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ। અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ કે એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ। અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટેના જે પ્રયાસો થાય તે કરીએ। અને આપણે મારી દીકરીએ એક સુંદર વાક્ય કીધું છે કે વી સેવ સ્પેરો, સ્પેરોસ કેન સેવ અસ। જો આપણે ચકલીને બચાવશું તો ચકલી આપણે બચાવશે। તો ચાલો બધા ભેગા મળી અને વી સેવ સ્પેરો, વી સેવ સ્પેરો આપણે બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવીએ। मेरे गाँव की चिड़िया मुझे याद आती है, मेरे गाँव की चिड़िया मुझे याद आती है, मेरे गाँव की चिड़िया मुझे याद आती है, मेरे गाँव की चिड़िया मुझे याद आती है।